નમસ્કાર. દિલ્હી દોડ. આ દોડમાં અનેક સાંસદો કૂદી પડ્યા છે, પરંતુ દિલ્હી સુધી પહોંચવાના રસ્તા દરેક માટે અલગ અલગ છે. ગુજરાતની ચૂંટણીને આડે હવે મહિનોય નથી રહ્યો, ત્યારે ઉમેદવારો જેટલા દિવસ બાકી છે તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જોઈએ અમારી વિશેષ રજૂઆત દાહોદથી દિલ્હીમાં કે દાહોદના બે મોટા પક્ષના ઉમેદવાર વાયા દાહોદથી દિલ્હી પહોંચવા માટે કેવા પ્રયત્નો કરી રહ્યા છે. શરૂઆત કરીએ પ્રભાબેન તાવિયાડથી. પ્રભા તાવિયાડ આદિવાસી મતક્ષેત્ર એવા દાહોદના સિટિંગ એમપી અને 16મી લોકસભા માટેના ઉમેદવાર. ભલે તેઓ આદિવાસી જિલ્લાના એમપી રહ્યા, પરંતુ કોંગ્રેસના યુવરાજ ગણાતા રાહુલ ગાંધીના તેઓને અંગત માનવામાં આવે છે. જોઈએ કેવી રીતે કરી રહ્યા છે તેઓ ચૂંટણી પ્રચાર. મધ્યમ વર્ગીય પરિવારના રહેઠાણ જેવું દેખાતું આ મકાન દાહોદથી કોંગ્રેસના ઉમેદવાર અને સાંસદ પ્રભાબેન તાવિયાડનું છે. સંદેશ ન્યૂઝ સંવાદદાતા અહીં પહોંચ્યા ત્યારે ચા નાસ્તા સાથે જ પ્રભાબેન તાવિયાડ આઈપેડથી અપડેટ થઈ રહ્યા હતા. એક તરફ પ્રભાબેન રૂટીન પતાવવામાં જલ્દીમાં હતા, તો બીજી તરફ તેમની ગાડીમાં ચૂંટણી પ્રચારનું સાહિત્ય ગોઠવાઈ રહ્યું હતું. લો પ્રોફાઇલ લાઇફસ્ટાઇલ ધરાવતા આ આદિવાસી નેતા કોંગ્રેસની રાષ્ટ્રીય રાજનીતિમાં હાઈ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલ ધરાવે છે. પૂર ગતિએ પ્રચાર ચાલી રહ્યો છે. આજે કયા કયા વિસ્તારની મુલાકાત લેશો અને કઈ રીતની? આજે હું ઉચવાણિયા કરીને જે અનાસ નદીના દાહોદ તાલુકાનું છે અને અનાસ નદીના કિનારે છે, એકદમ છેવટે, ત્યાંથી શરૂઆત કરી અને રાછરડા, ટાંડા, પછી કઠલા બાજુ જવાનો છે. આજે લગભગ 11 થી 12 જેટલી મિટિંગો છે. પ્રભાબેનની જેમ જ તેમના પતિ કિશનભાઈ પણ વ્યવસાયે તબીબ છે. સમય ચૂંટણીનો છે ત્યારે સાંસદ પત્નીને તેમના પતિ મહોદય પણ ખૂબ મદદ કરી રહ્યા છે. પ્રચારમાં જાય તો આગળના દિવસની મિટિંગોનો પ્લાનિંગ, જરૂરી મંજૂરીઓ મિટિંગની, વાહનોની પરવાનગી, પ્રચાર માટે સાહિત્ય જે તે મિટિંગમાં પહોંચ્યું છે કે નહીં એની કાળજી લેવાની. આ રીતે સતત અમે આગામી મિટિંગો જે રાખવામાં આવી હોય એ બરાબર સફળ થાય એની અમે સતત કાળજી રાખતા હોઈએ. આખરે તૈયારી કર્યા બાદ તેઓ ચૂંટણી અભિયાન માટે સવાર થયા પોતાની ગાડીમાં. ગાડી પણ કોંગ્રેસના ઝંડાથી તૈયાર રાખવામાં આવી હતી. કેમેરામેન વિનોદ શર્મા સાથે ગૌરવ પટેલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. પ્રભાબેન તાવિયાડે તેમના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી અનાસ નદીના કિનારે આવેલા ઉછાણિયા ગામેથી. અહીં એક દુકાનના છાપરા નીચે ગ્રામજનોને ભેગા મળીને પ્રભાબેનના આવવાની રાહ જોઈ રહ્યા હતા. અનાસ નદીના કિનારે આવેલા ઉઠાણિયા ગામના ગ્રામજનો સવારથી જ પોતાના સાંસદની વાટ જોઈ રહ્યા હતા. અહીં જનતાએ પૂછ્યું કે બહેન, નદી તો છે પણ પાણી ખારું પીવું પડે છે, ક્યારે મીઠું પાણી મળશે? આ મુદ્દાને બહેને રાજ્ય સરકારને નિષ્ફળતા ગણાવી દીધી. હવે હેન્ડપંપ થઈ જશે, અત્યારે એટલે નથી થતા કે આચારસંહિતા લાગેલી છે. આ જે ડોક્યુમેન્ટ હું આપને આખા કાગળિયા આપું છું કે ભાજપ રોકવાનું કામ કરે છે. ભાજપ રોકવાનું કામ કરે છે. આ યાત્રામાં તેમની સાથે દાહોદના ધારાસભ્ય વજયસિંહભાઈ પણ જોડાયા હતા. છટાદાર અને આદિવાસી પ્રજાને સમજાય એ રીતે સભાને સંબોધ્યા બાદ પ્રભાબહેને અહીં ઉપસ્થિત એક વડીલના આશીર્વાદ લીધા અને બીજા પડાવ તરફ પ્રયાણ કરવા ગયા. પરંતુ છેક ગાડી સુધી અહીંના ગ્રામજનો તેમની સમસ્યા પ્રભાબહેનને જણાવી રહ્યા હતા. તેનો સ્પષ્ટ અર્થ એ જ નીકળે કે પ્રભાબહેન ભલે છેલ્લા 5 વર્ષથી અહીંના એમપી હોય, પરંતુ આ ગ્રામજનોની અનેક સમસ્યાઓ હજી પણ બાકી છે. સમસ્યા સાંભળતા સાંભળતા જ પ્રભાબેન ફરી એકવાર સવાર થઈ ગયા ગાડીમાં. હજી પ્રભાબેન ઉચવાણિયા ગામે ગયા હતા, લોકોનું જનસમર્થન સાંભળી રહ્યું હતું. કઈ સિદ્ધિઓ તમે લોકો સમક્ષ વર્ણવી આજે પ્રચારમાં?
અમે આમ જે ફૂડ સિક્યુરિટી બિલ લઈ આવ્યા કે લોકોને ખૂબ ભોજનનો અધિકાર, એ પછી અમે વન અધિકાર, લોકોને જંગલની જમીન ખેડે એના માટે અમે ઇન્દિરા આવાસની યોજના કે એમાં જે સોનિયાજીએ કેન્દ્રની કોંગ્રેસની સરકારે એ 70,000 પર યુનિટ કરી દીધા. ટાંડા ગામે પણ પ્રભાબેનના આવવાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને અહીં તો તેમનું ફટાકડા ફોડીને સ્વાગત પણ કરવામાં આવ્યું. સવારથી નીકળેલા પ્રભાબહેનને અહીં પહોંચતા બપોર થઈ ગઈ હતી. અહીં પણ તેમના માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ચિહ્નવાળા પતાકા પણ લહેરાઈ રહ્યા હતા. અહીંના લોકોને મળીને તેમણે સભા સંબોધવાનું ચાલુ કર્યું. બીજા ગામો કરતાં આ ગામનો વિકાસ પ્રમાણમાં ઓછો દેખાઈ રહ્યો હતો. અહીં આજે પણ પીઢિયાવાળી છતવાળા મકાનો અસ્તિત્વમાં છે. તેઓ જ્યારે સભા સંબોધી રહ્યા હતા ત્યારે અમારા સંવાદદાતાએ અહીંના લોકોના પ્રતિભાવો જાણવાનો પ્રયત્ન કર્યો. પાની રે પાની તેરા રંગ કેસા જિસમે મિલા હે ઉસકે જૈસા. કોંગ્રેસના સાંસદ પ્રભાબેન તાવડ છેલ્લા 5 વર્ષથી દાહોદમાં સેવા બજાવી રહ્યા છે. આજે આપણી સાથે કેટલીક મહિલાઓ જોડાઈ છે, જાણીએ તેમની પાસેથી કે તેઓ પ્રભાબેનના કામથી કેટલા સંતુષ્ટ છે. જી, છેલ્લા 5 વર્ષથી પ્રભાબેન અહીંયા સાંસદ તરીકે રહ્યા છે, શું તકલીફો હતી અને એમને શું નિરાકરણ કર્યા? એ લોકો છેલ્લા 5 વર્ષથી અહીંયા દાહોદ તાલુકામાં સંસદ તરીકે છે, બરાબર. તો એ લોકોએ જે અનાસ નદીનું મોટું પુલ એનું જો આયોજન કર્યું. અહીં ઉપસ્થિત વડીલોના ઘરે જઈ તેમના પગે લાગીને પ્રભાબહેને તેમના આશીર્વાદ લીધા અને નીકળ્યા તેમના બીજા પડાવ તરફ. આ વચ્ચે બીજા અનેક ગામોની મુલાકાત લેતા અને સભા સંબોધતા સાંજ પડી ચૂકી હતી અને સૂરજ પણ ઢળી ગયો હતો. ઉગતા સૂરજની સાથે ચૂંટણી પ્રચારમાં નીકળેલા પ્રભાબેન તાવિયાડ સૂરજ આથમવાને થયો ત્યારે પણ હજુ એક ગામ ચૂંટણી સભાનું બાકી છે. થોડા સમયમાં તેઓ રાબડાલ પહોંચશે, જ્યાં ચૂંટણી સભાને સંબોધશે અને ત્યારબાદ પોતાના ઘર તરફ પ્રસ્થાન કરશે. આમ થમતા સૂરજે અને આકાશમાં ચંદ્રના આગમન સાથે પણ પ્રભાબેને એક ગામમાં ખુલ્લા મેદાનમાં સભાને સંબોધી લીધી અને પહોંચ્યા તેમના દિવસના છેલ્લા પડાવ એવા રાબડાલ ગામે. આખા દિવસના અનેક ગામોની સફરમાં ભલે પ્રભાબહેનનું સ્વાગત થોડું ઝાંખું રહ્યું હોય, પરંતુ રાતના અંધારામાં જેવું રાબડાલ ગામે તેમનું આગમન થયું અને અહીંનો માહોલ જોયો તો જાણે આખા દિવસનો તેમનો થાક જ ઉતરી ગયો. અહીં ઢોલ અને થાળીના તાલે પરંપરાગત રીતે પ્રભાબહેનનું સ્વાગત કરવામાં આવ્યું. તાલ તો એવા વાગતા હતા કે દાહોદના ધારાસભ્ય વજીસિંહભાઈ પણ પોતાની જાતને રોકી ન શક્યા અને તેમણે પણ આદિવાસી નૃત્યનો આનંદ માણી લીધો. એટલું જ નહીં, ઢોલને બખૂબી તાલ પણ આપી દીધો. સૂર્યોદયથી ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે, સૂર્યાસ્ત થઈ ગયો છે, પણ હજી પણ નેતાઓમાં એનર્જી જોવા મળે છે, શક્તિ જોવા મળે છે. તમે જોઈ શકો છો કે છેલ્લા હાલ રાબડાલ ખાતે ચૂંટણી પ્રચાર અર્થે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ પહોંચી ગયા છે. ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત થયું છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ આટલી થકાવટ પછી પણ નાચવામાં અને કૂદવામાં વ્યસ્ત છે. ક્યાંક ને ક્યાંક ચૂંટણીનું આયોજન છે અને ક્યાંક ને ક્યાંક ચૂંટણી જીતવાનું છે ઉત્સાહ જે જોયેલો છે. હજી પણ તેમના શરીરમાં ક્યાંય થાક જોવા મળતો નથી. આ ચૂંટણી જીતવાનું એક દ્રઢ નિર્ધાર એમાં જોવા દેખાઈ રહ્યો છે. સવારે માત્ર ચા અને નાસ્તો કરીને નીકળેલા પ્રભાબહેન અને તેમની સાથેના કાર્યકર્તાઓ માટે વાળાની વ્યવસ્થા પણ આ ગ્રામજનોએ કરી હતી. પોતાના ઘરે ભલે તેઓ ગમે તેવા મિષ્ટાન આરોગતા હોય, પરંતુ અહીં તેમણે પરંપરાગત આદિવાસી ખાવાનું આરોગ્યું, જેમાં મકાઈનો રોટલો અને ભાજી મગની દાળનું શાક હતું. ગામડાના સામાન્ય ઘર નીચે લીપણ ઉપર ચટાઈ પાથરીને પ્રભાબહેન પણ બેસી ગયા ભોજન કરવા. સવારથી શરૂ થયેલો પ્રભાબેન તાવિયાડનો પ્રચાર અભિયાન અત્યારે રાબડાલ ગામ પાસે પહોંચ્યો છે, જ્યાં તેમના સમર્થકોએ તેમના માટે વારુનું આયોજન કર્યું છે. મગની દાળ અને પાલકની ભાજીનો શાક બનાવ્યું છે અને મકાઈના રોટલા છે. વાત કરીશું પ્રભાબેન સાથે, કેવો રહ્યો દિવસ, કેવી રહી 10 સભાઓ? જી પ્રભાબેન, સૂર્યોદય સાથે જ પ્રચાર અભિયાન શરૂ થયો હતો અને અત્યારે હાલ એક છેલ્લી સભા સંબોધન કર્યા બાદ વારુનું આયોજન. આખા દિવસમાં અમારી બધી જ મિટિંગો આટલી જ સક્સેસફુલ ગઈ છે. લોકો ખૂબ ઉત્સાહથી કોંગ્રેસને વોટ આપવા માટે પ્રેરિત થયા છે અને એમના જાતેથી સ્વયં સ્ફૂર્તિથી એ કોંગ્રેસને વોટ આપવા થનગની રહ્યા છે. બેન, છેલ્લી સભા હતી, ક્યાંક ને ક્યાંક તમારા સમર્થકો એક મસ્ત ડિનરની વ્યવસ્થા કરી, મકાઈનો રોટલો, પાલકની ભાજી, મગની દાળ.
કેવું રહ્યું? આ તો અમારું રૂટીન છે. અમને તમે 5 પકવાન મૂકો, એની સામે દાળ ને રોટલો મૂકો તો અમે પહેલાં દાળ ને રોટલો ને હાથે, અમારું ઓરિજિનલ ભોજન છે. પ્રચાર સારો રહ્યો, શું અપેક્ષા રાખો છો 30 એપ્રિલના દિવસની? 30 એપ્રિલના દિવસે અમારી મતપેટીઓ એટલી બધી હથેલીના પંજાના વોટથી ભરાઈ જશે અને સોનિયાજીને ખબર પડશે કે દાહોદના લોકો કોંગ્રેસ સાથે કેટલા છે, અને એનું રિઝલ્ટ 16મી મેના રોજ આવશે. ગામડાના એક સામાન્ય ઘરમાં પ્રભાબહેન અને તેમના કાર્યકરો સાથે કરેલા ભોજન પાછળ પણ એક રાજનીતિ છે તેમ કહેવું ખોટું નથી. અહીંની મોટાભાગની પ્રજા આદિવાસી અને ગરીબ છે. આખરે આ જ મતદાતાઓ આગલા 5 વર્ષનું પ્રભાબહેનનું ભવિષ્ય નક્કી કરવાના છે. પોતાના ભવિષ્યને ઉજળું બનાવવા માટે અહીં ભોજન કરવું તે એક રાજનીતિનો ભાગ છે તેમ કહેવું પણ કંઈ ખોટું તો નથી જ. આખરે આજના દિવસના તેમના કાર્યક્રમનો આ છેલ્લો પડાવ હતો. અહીંના ગ્રામજનોને મળીને તેમણે પોતાના ઘર તરફ વિદાય લીધી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોદીના નામે અને કોંગ્રેસના ઉમેદવારો UPA 2 સરકારે કરેલી સિદ્ધિના નામે મત માગી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ અને દાહોદના ઉમેદવાર પ્રભાબેન તાવાડે 10 સભાઓ કવર કરીને UPA 2 સરકારની સિદ્ધિઓને પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હવે જોવાનું એ છે કે દાહોદની પ્રજા ઉપર કોની અસર જોવા મળે છે, મોદીની લહેરની કે UPA 2 સરકારની સિદ્ધિઓની. કેમેરામેન વિનોદ શર્મા સાથે ગૌરવ પટેલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડની વાત કર્યા બાદ હવે વાત કરીએ આ જ બેઠક પરથી ભાજપે ઉતારેલા ઉમેદવારની. આ બેઠક પરંપરાગત કોંગ્રેસનો ગઢ ગણાય છે. તેથી ભાજપે આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે સતત 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા જશવંતસિંહ ભાભોરની શાખ દાવ પર લગાવી છે. જોઈએ કેવી રીતે થાય છે તેમના દિવસની શરૂઆત. ચાય ઉપર ચર્ચા નરેન્દ્ર મોદી સાહેબે દેશમાં ઘણી જગ્યાએ કરી. આજે આપણે ચા ઉપર ચર્ચા કરીશું દાહોદ જિલ્લાના રાજકારણની, દાહોદની રણનીતિની, દાહોદની આદિવાસીઓની પરિસ્થિતિ અને જોઈશું કેવું રહેશે 2014ની લોકસભાની ચૂંટણીમાં દાહોદનું ચિત્ર. તો મળીએ જશવંતસિંહ ભાભોરને. જશવંતસિંહ ભાભોર રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી સાહેબને 2 વર્ષમાં જ બીજી ચૂંટણી લડવાનો મોકો મળ્યો છે, અને એ પણ દાહોદથી દિલ્હી સુધીનો. વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર માટે નીકળવાનું હોવાથી જશવંતસિંહ વહેલી સવારે ઉઠીને તૈયાર થઈ ગયા હતા અને સાથે જ કાર્યકર્તાઓ સાથે મળીને આખા દિવસની રૂપરેખા તૈયાર કરી રહ્યા હતા. તો સાથે જ પ્રચાર દરમિયાન ભરપૂર એનર્જી રહે તે માટે તેઓ સવારમાં જ પાક્કો નાસ્તો કરીને પેટ ભારે કરી લે છે. જી બાબુ સાહેબ, સવારથી સૂર્યોદય થાય ત્યારથી મારી ચૂંટણી પ્રચારમાં લાગી જવાનું સાંજ સુધી, જમવાનો ને નાસ્તો કઈ રીતે મેનેજ કરો છો? આવડો મોટો વિસ્તાર. સવારે નાસ્તો થઈ જાય, બપોરે ભોજનનો પણ, જ્યાં ભોજનના સમયે જમવાનું પણ વ્યવસ્થા થઈ જાય છે. કાર્યકર્તાના કુટુંબ પરિવારને મળવાનું થઈ જાય, એમને તો જવાનું થઈ જાય, તો કાર્યકર્તાને પછી સંતોષ થાય કે સાહેબ આપણા ઘરે આવ્યા, મુલાકાત થઈ, પરિવારને મળવાનું થાય, પરિચય થાય. એટલે એ પણ એક અવસર હોય છે રાજનીતિમાં. પોતાના નિવાસ સ્થાને નાસ્તો કર્યા બાદ કાર્યકર્તાઓ અને તેમના અંગત માણસો સાથે દિવસનો પાકો પ્લાન કરીને કૂચ કરી તેમણે પોતાના ચૂંટણી પ્રચાર તરફ. ગાડીમાં બેસતાની સાથે જ એ વાતનો અણસાર આવી ગયો કે તેઓ ધાર્મિક છે, કારણ કે ગાડીમાં હનુમાનજી અને તિરુપતિજીનો ફોટો લગાવેલો છે, તો તેમની આંગળીઓમાં પણ 3 વીંટી પહેરેલી છે. જશવંતસિંહનો પહેલો જ પડાવ રહ્યો ધાનપુર તાલુકાનો અને તેમનો પહેલો પડાવ છે ભોરવા ગામ. અહીં પહોંચતા સુધીમાં કેમેરામાં કેદ થયા એવા દ્રશ્યો કે જે અહીં પૂરતી વાહન વ્યવસ્થા ન હોવાની ચાડી ખાય છે. રસ્તા પરની આવી જ કેટલીક બાબતોને ધ્યાને લેતા જશવંતસિંહ પહોંચ્યા તેમના પહેલા પડાવ ખાતે. અહીં તેમના સ્વાગતની ફૂલ તૈયારીઓ કરવામાં આવી હતી. તેમના આગમનમાં અહીં શરણાઈના સૂરો રેલાઈ રહ્યા હતા, તો ઢોલ નગારાના તાલ અને ત્રાસકની ધ્વનિના રણકાર સાથે આદિવાસી લોકો નૃત્ય કરી રહ્યા હતા. કુમારિકાઓએ અબીલ ગુલાલ ફૂલોથી તેમને આવકાર્યા. જશવંતસિંહ ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે ભારત માતાના જયઘોષ સાથે સભા સ્થળે પહોંચ્યા. અહીં પણ આદિવાસી પરંપરા અનુસાર પાઘડી પહેરાવીને તેમનું ફરીથી સન્માન કરાયું. જશવંતસિંહનું સભા સ્થળ ભાજપના સાહિત્યથી શણગારાયેલું જોવા મળ્યું હતું, પરંતુ એ જ સાહિત્ય
ક્યાંક કચરામાં પણ જોવા મળ્યું હતું. અહીં જ્યારે અન્ય લોકો ભાષણ આપતા હોય ત્યારે જશવંતસિંહ પોતે પોતાના ભાષણના મુદ્દા કાગળમાં નોંધી લેતા હતા અને તેથી જ તેઓ જ્યારે પણ જનતા સમક્ષ ભાષણ કરવા જતા છટાદાર બોલતા નજર આવતા હતા. તેઓ જ્યાં જ્યાં પણ ગયા નમો મંત્ર રટતા નજર આવતા હતા. તો આદિવાસી મતક્ષેત્ર હોવાથી આદિવાસી ભાષામાં જ તેમણે લોકોને નમન કર્યા. પ્રદેશ ભાજપ તરફથી અને માન્ય મોદી સાહેબ આપણા વડાપ્રધાનના જે ઉમેદવાર છે એમના વતીથી પણ આપના તરણ કમલમાં કોટી કોટી બંદગી સાહેબ પાઠવું છું. આપ સૌને સતના બંદગી સાહેબ. સભા સમાપ્ત કરીને તેઓ લોકોની વિદાય લેતા નીકળ્યા પોતાના બીજા પડાવ તરફ. ધાનપુર તાલુકાનો ચૂંટણી પ્રવાસ જસવંતસિંહનો ચાલી રહ્યો છે. બોરવા ગામની સભા પૂર્ણ કરીને તેઓ આગળના ગામે જવા નીકળ્યા છે. વાત કરીશું તેમની સાથે કે સભા દરમિયાન કેવા પ્રકારની સમસ્યાઓ સાથે લોકોની તેમની મુલાકાત થતી હોય છે. જી બાબુર સાહેબ, લીમખેડાના તો તમે ધારાસભ્ય રહી ચૂક્યા છો, હાલ મંત્રી પણ છો. દાહોદ જિલ્લાની વાત કરીએ તો કયા પ્રકારની સમસ્યાઓ સાથે લોકો તમને મળતા હોય છે? દાહોદ જિલ્લાની સમસ્યાઓ તો ઘણી બધી હતી, પણ માનનીય મુખ્યમંત્રી મોદી સાહેબની આગેવાની હેઠળ આ તમામ સમસ્યાઓ હતી અને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે પૂરેપૂરી રાજકીય ઈચ્છા શક્તિથી પીવાના પાણી માટે ગામે ગામ હેન્ડપંપ, બોર મોટર અને મિની પાણી પુરવઠા યોજના મારફતે ઘર ઘર સુધી નળ મારફતે કનેક્શન આપીને પાણીનો પ્રશ્ન વર્ષો જૂનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. માનનીય મોદી સાહેબે આંગણવાડીને નંદઘરનું નામ આપીને નાના ભૂલકાઓ, સગર્ભા માતાઓ, ધાત્રીઓ, દીકરીઓને પણ પૂરક પોષણ આહારનો જે પ્રશ્ન વર્ષો જૂનો હતો એને પણ મિટાવવા માટે રાજ્ય સરકારે બજેટમાં જોગવાઈ કરીને પૂરક પોષણ આપવાનું પણ કામ કર્યું છે. અમારા આદિવાસી ભાઈ બહેનો જંગલ ડુંગરમાં રહે, ગરીબીના કારણે મકાન ના હોય, પણ ગરીબ મેળા કરીને આવાસો પણ પૂર્ણ કરવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે. સ્થળાંતરનો સૌથી મોટો વિકટ પ્રશ્ન અહીંયા જોવા મળે છે. શા માટે સ્થળાંતર કરવાની જરૂર પડે છે આદિવાસી ભાઈઓએ? સ્થળાંતર એટલા માટે કે એમને સિંચાઈની પહેલાં સુવિધા નહોતી. રાજ્ય સરકારે સિંચાઈ માટે સુવિધા કરી. ધ્યાન રાજ્ય સરકારે આપીને કૃષિ તરફ વળવાના કારણે, પશુપાલનના ધંધા તરફ જવાના કારણે સ્થળાંતર ઓછું થયું હોય એવું મને 100% લાગે છે. ભાભોર સાહેબ કહી રહ્યા છે કે સ્થળાંતર 100% ઓછું થયું છે, પરંતુ આ વાત સાચી છે કે પોકળ તેની ચકાસણી બીજા પડાવ પરથી થઈ ગઈ. પાણીની તકલીફ પડે, પાણી વગર અમારે અનાજ કઈ પકવવાનું, પછી મજૂરી કરવા અમારે જવું પડે ને શું કરવાનું? કઈ જગ્યાએ જાવ મજૂરી કરવા માટે? મજૂરી બહાર જતા રહીએ, કઈ અમદાવાદ બાજુ, કઈ કડિયા કામ કરવા, એ બધું બહાર નીકળી જાય લોકો. ખાલી બે માણસ રહી જાય ઘેર ડાહા. તમારા પરિવારમાં કેટલા લોકો છે અને કેટલા લોકો બહાર ગયા અત્યારે? બહાર તો બધા બહાર છે, અહીં ગળા માણસ એટલા બે માણસ છે. આ હતી ધાનપુર તાલુકાની મહિલાઓ કે જેમનું કહેવું છે કે પૂરતી સિંચાઈ વ્યવસ્થા ન હોવાથી તેમને માઇગ્રેશન કરીને બહાર જવું પડે છે. ભાભોર સાહેબ, આ સમસ્યા ઓછી નથી થઈ, પરંતુ આદિવાસી પ્રજામાં આજે પણ આ સાર્વત્રિક સમસ્યા છે અને જ્યારે 16મી લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે પણ આ મહિલાઓને પોતાના પરિવારના કેટલાક સભ્યોથી અળગા રહીને જીવન વિતાવવું પડી રહ્યું છે. જ્યારે ભાભોર સાહેબ અહીં આવ્યા ત્યારે અહીંના લોકોએ તેમને કોઈ ખાસ સમસ્યાની રજૂઆત ન કરી, પરંતુ છતાં પણ તેઓ અહીંની મુખ્ય સમસ્યાને સારી રીતે સમજી ગયા હશે, કારણ કે જ્યારે તેઓ અહીં સભા સંબોધવા માટે પહોંચ્યા ત્યારે અહીં ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. એટલે કે મુખ્ય રસ્તાઓ પરથી ગામ સુધી પહોંચવા માટે પણ અહીં પાકા રસ્તા નથી. જો કે ભાભોર સાહેબ અહીં આવે તે પહેલા જ ભાજપના કાર્યકર્તાઓ બાઇક પર તેમનું સ્વાગત કરવા માટે રસ્તામાંથી જ તેમની સાથે જોડાઈ ગયા હતા. આખરે ધૂળ ડમરીઓ સાથે તેઓ અહીં આવી પહોંચ્યા અને ભાજપના ધ્વજ સાથે તેમનું સ્વાગત કરાયું. અહીં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત હતા. ભાભોર સાહેબે તેમની સાથે પણ હસ્તધૂનન કરીને તેમનો ઉત્સાહ વધાર્યો, કારણ કે આ પણ ભવિષ્યની વોટ બેંક છે ભાઈ. આખરે લોકોનું આહવાન ઝીલતા ભાભોર સાહેબ આગળ વધ્યા અને પહોંચ્યા સભા સ્થળે. અહીં આવેલા લોકોને સંબોધતી વખતે ભાભોર સાહેબે અહીંની પ્રજાને એ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેમનો વિસ્તાર ભલે ગુજરાતના છેવાડાનો રહ્યો, પરંતુ હજી પણ આ વિસ્તાર જીતમાં ઘણું મહત્વ ધરાવે છે. આવનારા 5 વર્ષની અંદર દેશનો વિકાસ કરીને દેશની તાસી તસવીર બદલવા માટે
આદિવાસી સમાજના સર્વાંગીણ ઉત્થાન કરનારા આપણા સૌના લોકલાડીલા મુખ્યમંત્રી માન્ય મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે તમારા સૌના આશીર્વાદની ભાઈઓ અને બહેનો આજે જરૂર છે. અહીંની સભામાં મોદી બ્રાન્ડની પણ ઝાંખી થઈ, કારણ કે અહીં બાળકો મોદીના ફોટાવાળા ચશ્મા અને ટોપી પહેરીને બેઠા હતા, તો સાથે જ મોદીના ફોટાવાળી ટી શર્ટ ધારણ કરેલા યુવાનો પણ જોવા મળ્યા. આમ તો ભાભોર સાહેબ અહીં પાણીની સમસ્યા ઘણી હોવાની વાતો કરી રહ્યા છે, પરંતુ આજે પણ અહીં લોકો ટેન્કરમાંથી પાણી પીને પોતાની તરસ छिपाવતા નજરે પડ્યા હતા. એટલે કે હજી પણ આ મતક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે એ વાત ઉડીને આંખે વળગે તેવી છે. કેમેરામેન વિનોદ શર્મા સાથે ગૌર પટેલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. સમસ્યાઓની જ વાત કરીએ તો અહીં સમસ્યાઓનું લિસ્ટ લાંબુ છે. આ વચ્ચે જશવંતસિંહે તેમનું ચૂંટણી અભિયાન આગળ વધાર્યું અને પહોંચ્યા બીજા એક પડાવ તરફ. અહીં પહોંચતા સુધીમાં હવે બપોરની થઈ ગઈ હતી સાંજ. સમસ્યાઓની જ વાત કરીએ તો અહીં સમસ્યાઓનું લિસ્ટ લાંબુ છે. આખા દિવસ સભા સંબોધતા દિવસ ક્યાંય પસાર થઈ ગયો જેની ખબર જ ન પડી. અને હવે જશવંતસિંહને લાગી હતી ભૂખ, તેથી તેઓ પહોંચી ગયા ભોજન સમારંભ સ્થળે. દાહોદના ભાજપાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનો આજ સવારથી ચૂંટણી પ્રચાર રાઉન્ડ શરૂ થયો છે અને જામસુરાના એક ગામમાં તેઓ ભોજન લઈ રહ્યા છે. પારંપરિક ભોજન સાહેબ, પાનિયા અને દાળનું પારંપરિક ભોજન આટલી ચૂંટણીની લાંબી યાત્રાઓ બાદ કેવો અનુભવ રહ્યો? આપણે સવારથી જોયું છે ખૂબ ઉત્સાહ, ઉમંગ, પૂરા જોમ અને જુસ્સાથી ઢોલ નગારા સાથે અમારા આદિવાસીઓ દિલથી નક્કી કર્યું આ વખતે મોદી સાહેબને દેશની ગાદી પર બિરાજમાન કરવા માટે. અમારા આદિવાસીના દિલની અંદરના મનની અંદર જે નિશ્ચિત થયું છે કે આદિવાસી સમાજે પૂરા મક્કમતાપૂર્વક મન વચનથી જે નક્કી કર્યું છે કે આ વખતે પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબને બેસાડીએ અને 13 વર્ષમાં જે મોદી સાહેબે કામગીરી કરી છે આદિવાસી સમાજ માટે, એનું ઋણ ચૂકવવા માટે અમારો સમાજ ખડે પગે આજે તૈયાર છે. ખેર, પરિશ્રમ તો જશવંતસિંહ અને પ્રભા તાવિયાડ બંને કરી રહ્યા છે, પરંતુ દિલ્હી તો એ જ પહોંચી શકશે જેને દાહોદની જનતાના આશીર્વાદ હશે. કેમેરામેન વિનોદ શર્મા સાથે ગૌરવ પટેલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. આ તો વાત થઈ દાહોદથી દિલ્હી પહોંચવા માટે પ્રજાને રીઝવવામાં પડેલા ઉમેદવારની, પરંતુ દાહોદની જનતાની ઈચ્છા શું છે જણાવીશું આપને એક નાનકડા વિરામ બાદ. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. વિરામ બાદ આપનું સ્વાગત છે. બંને ઉમેદવારોની દિનચર્યા અને તેમની ચૂંટણીલક્ષી ગતિવિધિઓ પર નજર રાખ્યા બાદ હવે તમને જણાવી દઈએ કે આખરે દાહોદની જનતાની સમસ્યા શું છે, આવનારી સરકાર પાસેથી શું છે અહીંની જનતાની આશા અને અપેક્ષાઓ. સંદેશ ન્યૂઝની ચૂંટણીલક્ષી વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી પહોંચ્યા છે દાહોદ ખાતે, જ્યાં કોંગ્રેસે વર્તમાન સાંસદને ટિકિટ આપી છે, તો ભારતીય જનતા પાર્ટીએ ભાજપ સરકારના રાજ્યકક્ષાના મંત્રીને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે દાહોદથી મેદાનમાં છે. વાત કરીશું દાહોદની જનતા સાથે, દાહોદના સમર્થકો સાથે, રાજકીય પાર્ટીના કાર્યકરો સાથે શું છે દાહોદની સમસ્યાઓ, કઈ રીતે તેઓ દાહોદનો વિકાસ જંગે છે, 5 વર્ષમાં શું થયું અને આવનારા 5 વર્ષમાં તેઓ શું જંગી રહ્યા છે. સૌથી પ્રથમ આપણે જઈશું કોંગ્રેસના કાર્યકરો પાસે, જાણીશું તેમની પાસે કે 5 વર્ષ કેવા રહ્યા. પ્રભાબેન તાવિયાડ કોંગ્રેસના સાંસદ હતા, 2 વાર ટિકિટ મળી, 2004માં હાર મળી, 2009માં વિજય થયો અને ફરીવાર એમને ટિકિટ મળી છે. શું જોયું 5 વર્ષમાં દાહોદની જનતાએ? પ્રભાબેનના સમયમાં દાહોદની જનતાએ ઘણું બધું જોયું છે અને ઘણા બધા વિકાસના કામો થયા છે. દાહોદનું ઉદાહરણ આપું તો દાહોદમાં જે અંડરબ્રિજનો ચાકલી રોડ અંડરબ્રિજનું જે કામ હતું, રેલવે ક્રોસ લાઇન અને 2 બાજુ ફાટક હતા, લોકોને ખૂબ ઓળંગવા માટે ત્રાસ હતો. ઘણી બધી માંગણીઓ પણ થઈ હતી. એ અંડરબ્રિજનું કામ એક બહુ મોટું કામ થયું છે. બીજું કે આજે હાઈવે નીકળ્યો છે 4 લેન, એ પણ દાહોદ શહેર માટે એક આશીર્વાદરૂપ સમાન છે. એના પછી
એમને ગ્રામ્ય સ્તરો પર ઘણા બધા વિકાસના કામો કર્યા છે. એટલે ડૉક્ટર પ્રભાબેન તાયવાડે એમના 5 વર્ષના સમયકાળ દરમિયાન ઘણા બધા વિકાસના કામો કર્યા છે, એમાં કોઈ બેમત નથી. કોંગ્રેસના કાર્યકરોનો દાવો છે કે ખૂબ જ વિકાસના કાર્ય કરે છે. વિપક્ષ જે દાહોદમાં વિપક્ષ તરીકે જે પાર્ટી રહી છે ભારતીય જનતા પાર્ટી, જેમના ઉમેદવારની 2009માં હાર થઈ હતી, શું 5 વર્ષમાં પ્રભાબેને વિકાસના કાર્યો કરે છે અહીંયા? એ ભલે વિકાસના કામોની વાત કરે છે, બાકી પ્રભાબેને દાહોદ શહેરમાં એક બી વિકાસનું કાર્ય કર્યું એક તકતી પણ એ લોકો એમના કાર્યકરો દેખાડે શહેરનામાં. અને જે અંડરબ્રિજની વાત કરે છે, અંડરબ્રિજનું કામ હજી પણ અધૂરું છે. ગોતી રોડની જનતા આજે પણ એમના નામના કેટલા મોરચા કાઢ્યા છે, હજી પણ ત્યાં પાણી ભરાયેલું છે. એ વિકાસની વાતો કરે, કયા વિકાસના કામો છે શહેરમાં દેખાડે ને એક પણ એ લોકો. પ્રતિસ્પર્ધી પાર્ટી એકબીજાના ઉપર દોષારોપણ કરી છે. આમ આદમી પાર્ટી જે સૌ પ્રથમવાર ચૂંટણીમાં ઉભી રહી છે, આમ આદમી પાર્ટીના કાર્યકરોને પૂછવામાં આવે છે કે શું થયું છે દાહોદમાં? દાહોદમાં જે વિકાસ બતાવે છે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી, એ વિકાસ ખાલી પેપર પર જ છે. વાસ્તવમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી. અને દાહોદની અંદર તમને કંઈક કે સૌથી વધારે ભ્રષ્ટાચાર ગુજરાતમાં કોઈ જગ્યાએ થતો હોય તો એ દાહોદમાં થાય છે. કાયદાનું કોઈ પાલન પણ નથી થતું. અને અંડરબ્રિજની વાત કરીએ તો ત્યાં લગભગ 1.5 થી 2 ફૂટ પાણી કાયમ ભરેલું રહે છે. શું માગણી છે આમ આદમીની સામાન્ય પ્રજાની દાહોદમાં? સામાન્ય પ્રજાની લાગણીને વાચા આપે. પહેલાં તો આદિવાસી બેલ્ટ છે, આદિવાસી સીટ પણ છે, પણ તે છતાં પણ છેલ્લા 10-20 વર્ષથી કંઈ આદિવાસી રિલેટેડ કામ નથી થયું. માઇગ્રેશનની પણ સમસ્યા છે. શહેરમાં પણ કોઈ વિકાસ નથી થયો. વિકાસની ફક્ત વાતો જ કરે છે, વિકાસ હકીકતમાં દેખાતો નથી. આપ જોઈ શકો છો આજુબાજુ કે ગામ કેવું છે અને એનો વિકાસ કેવો છે, દેખી આંખે છે બધું. એક સીધો આક્ષેપ થઈ રહ્યો છે કોંગ્રેસ પાર્ટી ઉપર કે માઇગ્રેશન થઈ રહ્યું છે, વિકાસ કોઈ થયો નથી. શું કહેવા માંગશો? કેટલું માઇગ્રેશન છે, વિકાસ થયો છે કે નથી થયો? માઇગ્રેશનની ભાઈ વાત કરે છે તો આપણા જે માનનીય મુખ્યમંત્રી શ્રી છે નરેન્દ્રભાઈ મોદી, આપણા ત્યાં આવીને મોટી મોટી વાતો કરીને જાય છે, પણ અત્યાર સુધી દાહોદની માટે કોઈ પણ ઉદ્યોગ ઘોષિત કર્યો નથી. ઉદ્યોગ જો અહીં હોય તો રોજગારીની તકો ઊભી થાય. તમામ પક્ષોના કાર્યકરોને એક છેલ્લો સવાલ પૂછવા માંગી કે જો તમારા પ્રતિનિધિ ચૂંટા છે તો તમે આવનારા 5 વર્ષમાં દાહોદ માટે શું કરશો? અમારા જે પ્રતિનિધિ એમાં કોઈ બેમત નથી ને શંકાને સ્થાન નથી. 1,01% અમે જીતીને આવીશું. અને દાહોદમાં આટલા તો કામ કર્યા જ છે વિકાસશીલ, જે અમારા અને પછાત વિસ્તારોમાં ગ્રાન્ટોમાંથી રોડો બન્યા છે, અને હેન્ડપંપો બી થયા છે. શહેરના વિકાસ લગતા જે બી કામો હશે એ સંપૂર્ણપણે પૂરા કરવામાં આવશે. અને કડાણોનો પાણી તો મળ્યો જ છે, અને નર્મદાનું પાણી બી લાવવાની કોશિશ કરીશું. આ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને દાહોદની જનતાએ વોટ આપવો જોઈએ. અને જો તમારા પ્રતિનિધિને અહીંની જનતાનો આશીર્વાદ મળશે તો તમારા પ્રતિનિધિ કયા કાર્યો કરશે દાહોદમાં? એક મિનિટ માટે હું આ મિત્રને પૂછીશ કે દાહોદ શહેરમાં સાંસદ અને ધારાસભ્ય બંને કોંગ્રેસના છે હાલમાં, તો એમને લઘુમતી વ્યક્તિઓ માટે શું કર્યું છે એટલું પૂછવામાં આવે. તમારા પ્રતિનિધિને જો દાહોદની જનતાના આશીર્વાદ મળશે તો શું કરશે તમારા પ્રતિનિધિ દાહોદ માટે? શું અપેક્ષાઓ છે? તમે કયા કામનું લિસ્ટ એમની પાસે લઈને જશો? જો ગુજરાતની સરકાર છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. વિકાસ દાહોદ જિલ્લામાં આખામાં થઈ રહ્યો છે. અત્યારે આંખે ઉડીને જોવાય એવો છે. અમારે તો અમારી વિકાસની જે સ્પીડ છે એ વધારવાની છે. આમ આદમી પાર્ટી, જો આમ આદમીના પાર્ટીને આશીર્વાદ મળશે દાહોદની જનતાના, તો તેઓ કયા કાર્યોને પ્રાધાન્ય આપશે દાહોદમાં? અમારું મુખ્યત્વે લક્ષ્ય હશે માઇગ્રેશનની સમસ્યા દૂર કરવાનું, સિંચાઈની સમસ્યા અને ઉદ્યોગની સમસ્યા. આ સિવાય અમારી પાર્ટીનું એક ધ્યેય છે કે સ્વરાજ્ય કાનૂન લાગુ પડે, તો એ પણ અમે લાગુ પાડીશું, જેથી આમ આદમીના પ્રશ્નોને ડાયરેક્ટ વાચા મળે અને એ શું ઈચ્છે છે એ કામ પહેલાં થાય. આ હતી દાહોદની જનતા, દાહોદના રાજકીય પક્ષોના સમર્થકો, જેમનું કહેવું છે કે કોંગ્રેસે વિકાસ નથી કર્યો. કોંગ્રેસનો દાવો છે કે ભાજપે વિકાસ નથી કર્યો. એકબીજા પર દોષારોપણ થઈ રહ્યું છે, પણ ચોક્કસ એક જેનો પ્રતિનિધિ આવશે એ વિકાસ માટે ચોક્કસ કામ કરશે. ફરી મળીશું એક નવા શહેરમાં, નવા પ્રશ્નો, નવી ચર્ચાઓ સાથે. કેમેરામેન વિનોદ શર્મા સાથે ગૌરવ પટેલ. ફરી મળીશું બીજા કોઈ ઉમેદવારની રાજકીય સફરમાં. વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.